નમસ્કાર મિત્રો, અધૂરી રહી ગયેલી એક્સરસાઇઝને પાછા આપણે આગળ વધારીએ. સ્વાધ્યાય 6.5માં આપણે દાખલા નંબર 4 સુધી જોયું હતું. એના પછી દાખલા નંબર 5માં આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. બાળકો, વૈશ્વિક શબ્દ હવે આવી ગયો. એ વૈશ્વિક શબ્દની અંદર જ્યારે આપણે પહેલા જ પીરિયડમાં ચર્ચા કરી હતી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યમાં, એને લગતી બાબત આવે છે કે વૈશ્વિક, બાળકો જ્યારે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કીધા હોય ત્યારે હંમેશા એ લોકોએ સૌવૃત અંતરાલ જ આપ્યો હોય, વિવૃત અંતરાલ ન આપ્યો હોય. એ બધાય દાખલાઓમાંથી આ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ગોતવામાં આ જે રીત છે ને અંતરાલની ખરેખર સહેલી પડશે, કેમ કે એમાં ખાલી એક પહેલાં જ વિકલન પરથી આપણે ફટાફટ જ એની કિંમત ક્યારે ઘટે અને ક્યારે વધે એ નક્કી કરી લઈશું. એમાં પહેલો દાખલો આપ્યો નંબર 1, એફ ઓફ એક્સ બરાબર આપ્યું બાળકો એક્સનો ઘન, x is belongs to સૌવૃત અંતરાલ -2 અને 2. ઓકે, આના માટે આપણે ચર્ચા કરવાની છે. કરીએ. એફ ડેશ એક્સ રીત તો એ છે, એમાં કંઈ ફેર નથી પડ્યો. એફ ડેશ એક્સ બરાબર 3x² બરાબર, 3x². હવે આનું નિરપેક્ષ મૂલ્ય અથવા તો આના બરાબર 0 લઈને જ આપણે કેમ કરીએ છીએ એ જ કરું છું. એફ ડેશ એક્સ બરાબર 0 લેતા ઇનિશિયલ પોઈન્ટ માટે એ લખાય 3x² બરાબર 0, એટલે ખરેખર x² બરાબર 0 એટલે કે x બરાબર થાય 0. રેડી? હવે આમાં શું કરવાનું? તો બસ અહીંથી એ સૌવૃત અંતરાલ દાખલા માટે કેટલું સહેલું પડે છે. ડાયરેક્ટલી આ જે ઇનિશિયલ પોઈન્ટ આવ્યા x બરાબર 0, હવે 0 આ અંતરાલની અંદર જ આવે. એટલે હવે આપણે કામ ખાલી એટલું કરવાનું, એ વિધેય ક્યારે ઘટે ને ક્યારે વધે. આગલા દાખલામાં તો આપણે આની ડાબી બાજુએ જતા, આની જમણી બાજુ જતા આખો ટેબલ બનાવતા અથવા તો દ્વિતીય વિકલન કાઢતા, પણ અહીંયા વૈશ્વિક મહત્તમ ન્યૂનતમમાં એવી કાંઈ કરવાની જરૂર નથી બાળકો. ડાયરેક્ટલી આ એફ ઓફ 0 આ વિધેયની અંદર, પછી આ બે બાઉન્ડ્રી જેમ તમને આપી છે -2 અને -2 આવી જાય અંદર, અને 2 પ્લસ ટૂંકમાં 2નો પણ એડ થઈ જાય, એટલે -2 અને +2 બેની કિંમત મૂકીને ડાયરેક્ટલી જ આન્સર માટે કહી દેવાનું કે કયા બિંદુએ આપેલ વિધેયની મહત્તમ કિંમત મળે છે કે ન્યૂનતમ કિંમત મળે છે. બિંદુવાર્ય બિંદુઓ છે 0, -2 ને 2. આ વાત હું ફક્ત ને ફક્ત વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે જ કહું છું. તેને ફોલો કરતા રહેજો. 0, -2 ને 2 મૂક્યાની કિંમત એફ ઓફ 0 એ આની અંદર જ ડાયરેક્ટ જ મૂકવાની વાત થાય છે. લખાય એફ ઓફ 0 એટલે 0નો ઘન મૂકું બાળકો, 0નો ઘન બરાબર 0, -2 આ -2 મૂકું તો આ -2નો ઘન એટલે -8, અને +2 મૂકું છું, +2 મૂકું એટલે 2નો ઘન બરાબર 8. તો અહીંયા આપણો જવાબ એમ થશે કે ભાઈ મહત્તમ મૂલ્ય કયું છે? આમ કયા બિંદુએ? તો કે x બરાબર 2 એ મહત્તમ મૂલ્ય એ 8 બને, અને આમાંથી નાનું 0 કરતાં નાનું ઋણ જ હોય, અને x બરાબર -2 આપેલ વિધેયનું એ ન્યૂનતમ મૂલ્ય એ કેટલું મળે? -8 મળે. બસ, તો આ દાખલાઓ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ માટે ખાલી તમારે એ પહેલું વિકલન લઈને ચર્ચા કર્યા જવાની અને કહેતું જવાનું વિધેય ક્યારે ઘટે અને ક્યારે વધે. એના પછીના દાખલા ઉપર જઈ દાખલા નંબર 2. વિધેય આપ્યું બાળકો એમાં નંબર 2માં એફ ઓફ એક્સ બરાબર sin x વત્તા cos x, જ્યાં સૌવૃત અંતરાલ આપ્યું છે x0 to π. તમારે જે ચર્ચા કરવાની છે 0 અને π એની અંદર જ ક્યારે વિધેય વધે અને ક્યારે વિધેય ઘટે છે એના ઉપર કામ કરવાનું. ફટાફટ એક્સની કિંમત ગોતવાનો પ્રયત્ન કરીએ. એના માટે પહેલું વિકલન લેવાનું. પ્રથમ વિકલન એફ ડેશ એક્સ બરાબર સાઇનનું વિકલન cos x અને કોસનું વિકલન -sin x. રેડી? હવે આના બરાબર 0 લેતા, હવે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા, એફ ડેશ એક્સની જગ્યાએ કિંમત મુકાય cos x -sin x બરાબર 0, -sin x ને બરાબર ઓલી બાજુ પ્લેસ કરે એટલે લખાય cos x બરાબર sin x. આવો દાખલો આગળ જોઈ ગયા હતા. સાઇનના છેદમાં cos જવા દો એટલે અહીં વધે 1 બરાબર sin ભાગ્યા cos, એટલે 10x માટે લખાય tan x બરાબર 1ની જગ્યાએ 10ની જ કિંમત મુકાય 10 π/4. હવે આ π/4 કિંમત આવી બાળકો. π/4 એ 0 ને π ની વચ્ચે જ છે ને. જો ન હોત તો આપણે એની કિંમત હટાવત. બાકી x બરાબર અહીંયા આપણી પાસે આવી ગઈ પહેલી કિંમત x બરાબર π/4. હવે વધતાના ઘટતામાં આમાં કાંઈ આપણે કહેવાની જરૂર નથી. સીધી આ xની વેલ્યુ 1, 2 અને 3 એ આ વિધેયમાં મૂકી દો. ત્યાંથી તમને વળી જાય વધતું ઘટતું વિધેય. લખાય એફ ઓફ π/4 પહેલાં મૂકીશ, એફ ઓફ 0 ચડાવીશ અને એફ ઓફ π. આ ત્રણે બિંદુ આગળ આપેલ વિધેય વધે છે કે ઘટે છે એની કિંમત કેવડી મળે છે, મહત્તમ કે ન્યૂનતમ, એ કહેવાનું હોય. અહીંયા પહેલાં π/4 મૂકો એટલે લખાય sin π/4
પ્લસ કોસ π/4 સાઇન π/4 ની કિંમત સાઇન 45 1/√2 પ્લસ કોસ 45 1/√2. બાળકો લસા લઈને કામ કરશો એટલે થશે √2 બરાબર ને, ઉપર વધશે 2 ના છેદમાં √2 ડાયરેક્ટ મૂકું છું ને √2. f(0) અહીંયા 0 મૂકે તો લખાય સાઇન 0 વત્તા કોસ 0. સાઇન 0 એ હંમેશા 0 થાય અને કોસ 0 નું વેલ્યુ 1 થાય એટલે ત્યાં આવશે આન્સર 1. અને f(π) અહીંયા પાઈ મૂકી દઉં લખાય સાઇન પાઈ પ્લસ કોસ પાઈ. સાઇન પાઈ હંમેશા શૂન્ય આવે છે અને કોસ પાઈ એ બાળકો -1 આવે એટલે એનો જવાબ આવે -1. હવે આપણે કહી શકીએ કે ક્યારે મહત્તમ મૂલ્ય મળે અને ક્યારે ન્યૂનતમ મૂલ્ય મળે. √2 ની કિંમત 1 કરતાં વધારે હોય એટલે π/4 બિંદુએ આપેલ વિધેયની મહત્તમ કિંમત √2 છે. આન્સર સીધું બોલું છું, આપ લખવાના છું. અને પાઈ બિંદુએ આપેલ વિધેયની ન્યૂનતમ કિંમત મળશે જે કેટલી મળે -1. ઓકે, આઈ થિંક કે તમે હવે લખી કાઢશો. એના પછીના દાખલા ઉપર આગળ વધીએ. એ દાખલા નંબર 3. વિધેય આપ્યું f(x) બરાબર 4x - 1/2x². 1/2x² ને x² ના છેદમાં 2 મત લખું છું. અને x is belongs to સવૃત અંતરાલ -2 and 9/2. બે દાખલા ગણ્યા એટલે તમને હવે રીત મેથડ છે એ મગજમાં બેઠી જ હોય. એ રીત ઉપરથી જ કામ કરવાનું છે. એ પહેલાં x ગોતવાનો પ્રયત્ન કરવાનો. એના માટે f'(x) કઢાય. f'(x) પ્રથમ વિકલન 4x નું વિકલન થાય 4 - x² નું વિકલન 2x ના છેદમાં 2. અહીંથી બાળકો 2 અને 2 કટ થાય એટલે વધશે 4 - x આવ્યું f'(x). હવે f'(x) બરાબર 0 લેતા અહીંયા 0 લ્યો એટલે કિંમત થાય 4 - x બરાબર 0 એટલે x ની પહેલી કિંમત મળી ગઈ 4. તો હવે તમારું કામ બધું એ 4 બિંદુએ આગળ આ વિધેયની કિંમત ગોતશો, પછી -2 આગળ આની કિંમત ગોતવાની અને છેલ્લે 9/2 આગળ આ વિધેયની કિંમત ગોતવાની અને કહેવાનું કે વિધેય ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે. તો બાળકો એક કામ આપથી થઈ જાય એમ જ છે, તમારી માટે મૂકી દઉં છું. એ ખાલી કિંમત મૂકતી જવાની છે 3 બિંદુ આગળ. ક્યાં 4 -2 ને 9/2 આવી રીતના વેલ્યુ મૂકી આ f(x) ની અંદર ચેક કરી લેવાનું કે એની મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે છે. યાદ રાખજો, ફરી ફરીને એ જ વસ્તુ આવે છે. જ્યારે વૈશ્વિક શૂન્યો મહત્તમ અને ન્યૂનતમ ગોતવાના કીધા હોય ત્યારે હંમેશા બાજુમાં સવૃત અંતરાલ હોય જ. અને સવૃત અંતરાલ આપણા માટે ઘણો સહેલો પડે છે કિંમત મૂકવા માટે. એના પછીના ઉપર જાય દાખલા નંબર 4. બાળકો એની અંદર આપણને એવું વિધેય આવ્યું f(x) બરાબર x - 1² પ્લસ 3 અને સવૃત અંતરાલ આપ્યો છે x belongs to -3 and 1. મૂકીએ પાછી ક્યારે કિંમત વધે ને ક્યારે કિંમત ઘટે. પહેલાં x સાથે ગોતવાનો પ્રયત્ન કરે. આના માટે લેવાય f'(x) બરાબર બાળકો x² છે તો એનું વિકલન લખાય 2x - 1. વળી પાછું x - 1 નું વિકલન કરવા જાઓ સાકળના નિયમથી તો x નું વિકલન 1 થાય અને 1 નું 0. તો હવે અહીંયા ઇન્ટુ લખતો નથી. વત્તા 3 એ 3 પાછું અચળ પદ છે તો એનું વિકલન થઈ જાય 0 એટલે આજ વધે 2 x - 1. તો હવે લેવાનું હોય એ જ કામ. હવે f'(x) બરાબર 0 લેતા f'(x) ની જગ્યાએ કિંમત 2 x - 1 બરાબર 0. 2 0 ના છેદમાં હોય જાય x - 1 બરાબર 0. x બરાબર 1 આવી ગયો બાળકો. એક તો છે તો ખાલી તમારે ચેક કરવી પડશે આપેલ વિધેયની કિંમત f(-3) આગળ અને f(1) આગળ જોઈ લે કેવી કિંમતો મળે. અહીંયા પહેલાં તમે -3 મૂકશો તો -3 -1 -4 વર્ગ એ થાય 16 વત્તા 3 બરાબર 19. અને બીજી કિંમત 1 મૂકો 1 - 1 0 0 વર્ગ 0 વત્તા 3. તો એમ કહેવાય કે આપેલ વિધેય માટે -3 બિંદુએ એની મહત્તમ કિંમત 19 થાય અને એક બિંદુએ આપેલ વિધેયની ન્યૂનતમ કિંમત એ 3 થાય. બસ આટલો જ એનો આન્સર છે. એના પછી દાખલા નંબર આ 5ના જ બાળકો પેટા હતા. હવે આપણે જવાનું છે દાખલા નંબર 6 ઉપર. છમાં રકમ આપી. કંપનીએ પ્રાપ્ત કરેલ એક નફાનું વિધેય આપ્યું છે. આખી રકમ નથી લખતો, એક વિધેય જે આપે છે આજ વખતે એની રકમ છે એ શાબ્દિક ભાષામાં આપી છે અને સંકેતમાં એને વિધેય આપ્યું છે. એક કંપનીનું એ નફાનું વિધેય હું ટૂંકમાં લખું છું બાળકો
એ નફાનું વિધેય તમને આપ્યું છે પી ઓફ એક્સ, ભલે ને ગમે એમાં આપ્યું હોય, આપણે તો વિધેયનું કામ હોય, એ આપ્યું 41 - 72x માઇનસ 18x², આવું એક નફાનું વિધેય આપ્યું છે. તો કંપનીએ પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. આપણને કીધું છે કે આ કંપનીએ પ્રાપ્ત થતો એ મહત્તમ નફો શોધો. બરાબર, આમાં કોઈ સૌરતંત્ર આપ્યો નથી, એટલે આની અંદર તમને એમ ન કે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત ગોતો. અહીં તો તમારે નિરપેક્ષ છે એ મુજબ હાલી અને કામ કરવાનું હોય. બાળકો થઈ શકે દાખલો. હવે હું તમને જો દ્વિતીય વિકલનની વાત કરતો હતો અત્યાર સુધી, ભાઈ 3 રીત આપણે જોઈ. પ્રથમ વિકલન અને આપણે ટેબલ ઉપર જતા હતા, બરાબર ને, એના પછી આ વૈશ્વિક મૂલ્ય જોઈએ. અને ત્રીજી રીત છે એ દ્વિતીય વિકલન ઉપરથી કેમ નક્કી કરાય કે ક્યારે એ વિધેયની મહત્તમ કિંમત મળે અને વિધેયની ન્યૂનતમ કિંમત મળે, એની ચર્ચા કરી આ દાખલામાં. એટલે તમારે ત્રીજી મેથડ મગજમાં બેહી છે. પહેલાં તો બાળકો જેમ આપણને વિધેય આપતા એ જ વિધેય લખવાનું આવશે કે પી ઓફ એક્સ બરાબર 41 - 72x માઇનસ 18x². વિકલન લેવાનું હોય એ જ વિકલન પી ડેશ એક્સ 41 અચળ એનું વિકલન 0 માઇનસ 72 એક્સનું વિકલન 1 માઇનસ 18 દુને 36x. અહીંથી એક્સ ગોતવા માટે એ જ તમે કામ કરતા. હવે પી ડેશ એક્સ બરાબર 0 લેતા. ઓકે, સેમ મેથડ. -72 - 36x ઇઝ ઇક્વલ ટુ 0. બેમાંથી એકને ઓલી બાજુ જવા દો, 36xને ત્યાં જવા દો, એટલે -72 બરાબર +36x. 36 ના બાજુ આવવા દો, x બરાબર -72 ભાગ્યા 36, x બરાબર મળશે -2. રેડી? આ તો એક ઇનિશિયલ પોઈન્ટ આવ્યું. આ પોઈન્ટ ઉપરથી આપણે કહેવાનું હોય કે કેમ વિધેય ઘટે અને વધે. એના ઉપરથી જે આપણે ટેબલ બનાવતા હતા, આમ રાખતા હતા ને બાળકો, અહીં હું -2 મૂકતો તો -2 કરતાં આ બાજુએ એ નાની કિંમત મૂકવાની હોય, -3 અથવા તો સમથિંગ ગમે, આ બાજુએ 0 1 2 ગમે એ કિંમત મૂકી અને આપણે નક્કી કરતા હતા. જો ગ્રાફ -થી પ્લસ સુધી જાય તો ન્યૂનતમ કિંમત અને +થી - સુધી આવે તો એની મહત્તમ કિંમત, એ વાત કરતા હતા. ઓકે, એ સાચી જ હતી બાળકો. એ મેથડથી પણ આપણે ઘણા બધા દાખલા ગણ્યા. પણ હવે એક દ્વિતીય વિકલનની રીત આપું છે ને એના ઉપરથી પણ તમે કહી શકશો કે આપેલ વિધેય એની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત ક્યારે મળે. તો એના માટે હવે એક નાની એક વસ્તુ કરવાની હોય, એ દ્વિતીય વિકલન કરવાનું આવશે. જો આમ કહું છું, આ એફ ડેશ એક્સ થયું. રેડી? અત્યારે એક પોઈન્ટ તો મળી ગયો, એક્સ બરાબર -2. હવે આપણે અહીંયા શોધવાનો છે મહત્તમ નફો. કદાચ આપણે ટેબલ ઉપર મૂક્યા હોત ને મહત્તમ નફો મળ્યો હોત ને તો અહીંયા પ્લસથી માઇનસ સુધી આપણું વિધેય જેમ આપણે કામ કરીએ છીએ એ મુજબ. પણ અહીંયા દ્વિતીય વિકલનનો ઉપયોગ કરીને આપણે વિધેયને કહેવાનું છે ક્યારે વધે છે ને ક્યારે ઘટે છે અને મહત્તમ નફો લેવાનો છે. તો એના માટે કામ આટલું કરવાનું. હવે એ બાળકો જે એફ ડેશ એક્સ, અહીંયા તો પી ડેશ એક્સ છે, તો એનું દ્વિતીય વિકલન કાઢવાનું. આ વિધેયનું દ્વિતીય વિકલન કાઢવાનું. હવે દ્વિતીય વિકલન લેતા આ લખવાની જરૂર ન હોય, પણ પહેલી વખત છે આપણે સમજાવું છું એટલા માટે. આનું દ્વિતીય વિકલન થાય પી ડબલ ડેશ એક્સ બરાબર -72 અચળ પદ છે, પૂરું થઈ ગયું, થઈ જાય 0 માઇનસ 36x નું વિકલન થાય -36. પી ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ -36. અહીંથી બાળકો વાત કહેવાની, જો આપેલ વિધેયનું દ્વિતીય વિકલન માઇનસ થતું હોય તો એ વિધેયની હંમેશા મહત્તમ કિંમત મળે. સમજાય છે? જો વિધેયનું દ્વિતીય વિકલન પ્લસ થતું હોય તો ન્યૂનતમ કિંમત ઊંધવાલશે. માઇનસ કિંમત આવતી હોય તો એ વિધેયનું મહત્તમ મૂલ્ય હોય, અને જો પ્લસ કિંમત આવતી હોય, માનો કે આપણે દ્વિતીય વિકલન કર્યું જ નહીં, પ્લસ આવત, તો આ વિધેયની ન્યૂનતમ કિંમત મળે. રેડી? એટલું આમાં યાદ રાખવું પડશે. માઇનસ આવતું દ્વિતીય વિકલન તો વિધેયની મહત્તમ કિંમત મળે, મહત્તમ મૂલ્ય મળે, અને પ્લસ આવતી હોય તો વિધેયની ન્યૂનતમ કિંમત મળે. આ પૂરતું આ દાખલા માટે માઇનસ આવે છે, જે <0 આપે છે. તો કહેવાનું બાળકો કે <0 હોવાથી, ઋણ કિંમત હોવાથી આપેલ વિધેયને મહત્તમ મૂલ્ય હોય, પણ મહત્તમ મૂલ્ય કયા બિંદુએ શોધવાનું હોય? -2 બિંદુ. એક જ બિંદુ છે, વૈશ્વિકની વાત નથી. આપણી પાસે જે નિરપેક્ષ મૂલ્ય છે એનાથી સ્થાનીય મૂલ્ય છે એનાથી જ કામ કાઢવું પડશે. માટે લખશું, માટે આપેલ વિધેયને, અહીં વિધેય છે પી ઓફ એક્સ છે ને મહત્તમ મૂલ્ય મળે. પ્લસ આવ્યું હોય તો ન્યૂનતમ અને માઇનસ આવ્યું હોય તો મહત્તમ. હવે એક કિંમત આપણે ગોતવાની હોય, કિંમત -2 બિંદુએ પણ અહીંયા મૂકવાની હોય. માટે પી ઓફ -2 બરાબર, અહીં મૂકું છું -2, 41 માઇનસ 72 ઇન્ટુ -2 માઇનસ 18. x² જગ્યાએ માઇનસ મૂકો એટલે x² એટલે કે 2 વર્ગ -2 વર્ગ 4. એ થાય બાળકો 41 પ્લસ
અને 18 પ્લસ 18 ચોકુને 72 આ બધાનું સમ કરી નાખશું એ મળશે આપેલ વિધેય માટે આ કંપની જે આપી છે એને મળતો મહત્તમ નફો એનું એડિશન કરશો ને એ તમને મળી જાય. રેડી? આ જ દાખલામાં આપણે એટલું ખાલી આજના પિરિયડમાં શીખ્યા વધારાનું કે દ્વિતીય વિકલન જો ઋણ આવતું હોય તો આપેલ વિધેયને મહત્તમ મૂલ્ય મળે અને દ્વિતીય વિકલન જો પ્લસ આવતું હોય તો આપેલ વિધેયને ન્યૂનતમ મૂલ્ય મળે. એના પછી પ્રેક્ટિસ માટે બીજો દાખલો એવો આપ્યો છે એટલે ક્લિયર થાય. દાખલા નંબર 7 ના એનાથી થોડોક અલગ છે આમાં, ભલે વાંધો નહીં. તો દાખલા નંબર 7માં જોઈએ કેવી કિંમતો છે. કીધું બાળકો એફ ઓફ એક્સ બરાબર 3x ની 4 ઘાત માઇનસ 8x નો ઘન વત્તા 12x નો વર્ગ ઓછા 48x વત્તા 25 આ વિધેય આપ્યું છે અને x બિલોંગ્સ ટુ 0 અને 3 ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. રેડી? આ દાખલો કેનો છે તમને ખ્યાલ જ આવી ગયો ભાઈ. સવૃત અંતરાલ આપતા હોય તો આ દાખલાના ખરેખર તો એ વૈશ્વિક, આમ તો એ શબ્દ છે બાળકો, વૈશ્વિક મૂલ્ય અને નિરપેક્ષ મૂલ્ય અને સાપેક્ષ મૂલ્યને જે આપણે ઇનિશિયલ પોઈન્ટ ઉપર જતા હોય એ ખાલી શબ્દ છે. ખરેખર તો એની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ઉપર જ આપણે ધ્યાન રાખવાનું છે. આ દાખલા માટે સવૃત અંતરાલ આપ્યું છે તો એ જ કામ એક વિકલન થઈ જતું હોય. એફ ઓફ એક્સ બરાબર 3x ની 4 ઘાત માઇનસ 8x નો ઘન વત્તા 12x નો વર્ગ ઓછા 48x વત્તા 25 એફ ડેશ એક્સ લેતા એ બને 12x ની 3 ઘાત માઇનસ 24x નો વર્ગ વત્તા 24x માઇનસ 48 x લેવા માટે હવે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા આ બધાય બરાબર 0 લેવો એટલે કે 12x નો ઘન માઇનસ 24x નો વર્ગ વત્તા 24x માઇનસ 48 બરાબર 0. બાળકો બબેની જોડ અને બબેમાંથી સામાન્ય લેવા પડે એમ. આ બેમાંથી સામાન્ય નીકળે 12x એટલે એ વધે 12x નો વર્ગ સામાન્ય લેતા વધે 12x માઇનસ 2 અને અહીંયા સામાન્ય નીકળશે 24 એટલે વધશે અહીંયા x માઇનસ 2 બરાબર 0. બે કાઉન્સ સરખાવ એટલે થાય x માઇનસ 2 અને 12x વર્ગ વત્તા 24 બરાબર 0. કાં તો આના બરાબર 0 કાં તો આના બરાબર 0. પેલા બરાબર 0 લ્યો તો લખાય માટે x માઇનસ 2 બરાબર 0 કે 12x વર્ગ વત્તા 24 બરાબર 0. અહીંયા x બરાબર 2 આવે અને અહીંયા મૂકવા જાઓ તો એ 12x વર્ગ બરાબર માઇનસ 24 x વર્ગ બરાબર માઇનસ 2 કોઈ દી હાલે જ નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ કોઈ દિવસ ઋણનો આવે, હંમેશા અંડણો જ હોય. એટલે x બરાબર 2 આવી ગઈ તો બસ બાળકો એ જ કામ કરવાનું. અહીં તો સવૃત અંતરાલ જ આપ્યો છે, 3 બિંદુ આગળ કિંમત મૂકી દેવાની હોય. એફ ઓફ 2 આગળ તમે કિંમત મેળવશો, એફ ઓફ 0 આગળ તમે કિંમત મેળવશો અને એફ ઓફ 3 આગળ કિંમત મેળવશો. જે તમને મહત્તમ અને ન્યૂનતમ મળ્યું હોય ખાલી અહીં કિંમત મૂકીને કહેવાનું છે કે આની મહત્તમ કિંમત આ અને ન્યૂનતમ કિંમત આ. રેડી? આ ટાઈપના દાખલા બને છે. એના પછી નેક્સ્ટ એ દાખલા નંબર 8 ઉપર જાય. એફ ઓફ એક્સ બરાબર sin 2x આપ્યું છે વિધેય અને x બિલોંગ્સ ટુ 0 ને પાઈ. અંતરાલ આપ્યો 0 ને પાઈ ની 0 ને 2 પાઈ છે 360. ઓકે, ડિગ્રી આખું આપ્યું છે. એક્સની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? એ એક્સની કઈ કિંમત આગળ મહત્તમ જ કીધું છે આપણને ફાઇનલી, મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે એ આપણે કહેવાનું છે. ખાલી મહત્તમ કીધું છે, ન્યૂનતમની કાંઈ એમાં ચર્ચા કરવાની નથી. સવૃત અંતરાલ છે એટલે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની અંદર ધ્યાનમાં રાખીને કામ કરીએ. કાંઈ એફ ઓફ એક્સ બરાબર આપ્યું sin 2x, એફ ડેશ એક્સ બરાબર sin 2xનું વિકલન થાય cos 2x અને હજી 2xનું વિકલન થાય 2. આના બરાબર 0 રહેતા હવે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા એટલે એ બને બાળકો 2 cos 2x બરાબર 0. 2 ને છેદમાં જવા દો, cos 2x બરાબર 0. અરે ખરેખર તો હવે કોસના શૂન્ય આવી ગયા. આપણને ખબર છે કોસના શૂન્ય થાય એ 2n + 1 × π/2. બરાબર બાળકો? આ એને શૂન્ય થાય એટલે આની જગ્યાએ ખાલી શૂન્ય જ મૂકવાના હોય એટલે 2x બરાબર ખરેખર થાય આ કોસ છે ને કોસના શૂન્ય. એ ધોરણ 11નું જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે ને એ થોડુંક પાછું એક વખત તમારે ફ્રેશ કરી અને વ્યાપક જે કિંમતો આવતી હોય ને એ એકવાર જોઈ લેવાય ખરી.
કોસના શૂન્ય માટે 2n+1 ઇન્ટુ π/2 આ બધા એના શૂન્ય થાય તો એક્સની કિંમતો અહીં બધે મૂકતી જવાની. એક્સ બરાબર હજી આ 2 નામ છેદમાં જવા દો એટલે 2n+1 ઇન્ટુ π/4 અને આ બાજુ જવા દો. આ મેન કિંમત મળી છે એક્સની, બરાબર, કે જ્યાં એન આપણને ખબર છે એન બિલોંગ્સ ટુ ઝેડ હોય છે, 0 -1 -2 એવી કિંમત લેવાની. પણ આમાં લિમિટેશન વાળી વાત છે. જો ઓલા દાખલામાં તો એક ચોક્કસ આપણને અત્યાર સુધી સૌરત અંતરાલ આપ્યો ને તો એક ચોક્કસ કિંમત મળી જતી. અહીં ચોક્કસ કિંમત નથી આપી, પણ આપણે કિંમતો કેવી લેવાની? આ તો બે ફિક્સ જ હોય 0 અને 2π, પણ એની વચ્ચે ક્યાંય આ વિધેય વધે છે કે ઘટે છે આપણે કેવું જ પડે. કારણ કે આમ તમે જુઓ છો એ આમ જ હેલો જતો હોય. સાઇનનો ગ્રાફ તમે જોવા જાઓ તો એ 1 -1 1 -1 ની વચ્ચે જ આવતું હોય, પણ ક્યારેય મહત્તમ વધ્યો હોય અને ક્યારેય મહત્તમ ઘટ્યો હોય એ આપણે એ ઉપર આપણે કામ કરવું પડે. એ કામ કરીએ. પહેલું તમારું કામ એક્સ બરાબર કઈ કિંમત લેવી. બે કિંમત આપી છે તો લેવું જ, પણ એના ઉપરાંતની તો કે એના ઉપરાંતની અહીંયા એનની જગ્યાએ આપણે 1 2 3 4 એવી બધી કિંમતો મૂકતા જાય. માઇનસને તો વાત નહીં કરે, કારણ કે માઇનસ કરશું તો એ બધું માઇનસમાં હોય છે અને આપણો અંતરાલ છે 0 અને 2π ની વચ્ચેનો છે. એટલે એક્સની કિંમતો અમુક અહીંયા ફિક્સ કરવી પડે, પછી એને વિધેયમાં મૂકવાનું થાય. હાલો એન બરાબર પહેલાં તો આપણે 0 લઈ લઈએ. ભાઈ એન બરાબર 0 લ્યો તો અહીંયા 2 × 0 0 +1 એટલે 1 π/4 એટલે એક્સની જગ્યાએ પહેલી કિંમત મળે છે એક્સ બરાબર π/4. ઓકે, હજી એક્સને આ π/4 આ બેની વચ્ચે આવી જાય છે ને એ થોડી કાળજી રાખવી. એસ 45 આવતો જોઈએ. 2 મૂકું, 2 2 4 + 1 એટલે સોરી 1 મૂકીએ પહેલાં તો એટલે 2 ને 2 + 1 3 π/4 3 π/4 ખરેખર આવી જાય ને આ બાળકો એ જ થાય ને 45 તેરી ખાલી જોઈ લેવાનું હોય. 0 થી 2π એટલે કે આ 360 આપણા એક સર્કલમાં આવી જવું જોઈએ. આ 5 તેરી 15 ને 5 4 તેરી 12 ને 1 તેરી યસ આવે જ છે. હજી હવે અહીંયા એનની જગ્યાએ 2 મૂકીને ચેક કરીએ. 2 2 4 4 + 1 એ થયું 5 π/4 આવે કે નહીં જોવાનું આવે. 5 π/4 એટલે કે 45 5 55 25 નો 5 વધી પડી 2 5 4 20 ને 2 22. હા, એ પણ કિંમત હજી 2π ની વચ્ચે આવી જાય છે. 5 π/4 લઈએ અને હવે અહીંયા મૂકીએ 3 2 તેરી 6 ને 1 7 π/4 7 π/4 કિંમત આવી જાય તો લેશું, બાકી કાંઈ વાંધો નહીં. 7 π/4 એટલે કે 45 × 7 લેવાના થાય. 7 5 35 નો 5 વધી પડી 3 7 4 28 29 ને 31 315. હા, 315 એ હજી આ બેની વચ્ચે કિંમત આવી જાય છે તો 7 π/4 લેવાના. હવે અહીંયા 4 મૂકીએ એન બરાબર જ કિંમત આવી જાય છે. અહીંયા 4 મૂકો તો 2 4 8 + 1 9 π/4 9 π/4 એટલે કે 45 × 9 નહીં આવે, કારણ કે 40 9 360 થઈ જાય. 5 9 45 નો 5 વધી પડી 4 4 9 36 36 ને 4 એ 40 થાય તો અહીંયા 7 π/4 સુધી જ કિંમત છે એ રહે. એટલે આપણે હવે અહીંયા કેટલી કિંમતો ચેક કરવાની આવી? બે તો આ હતી જ અને એના સિવાયની 1 2 3 4 આ 4 આગળ આપણને કેવી કિંમત મળે છે એ ચેક કરતું રહેવાનું રહે. કરશું બાળકો. f(0), f(2π), f(π/4), f(3π/4), f(5π/4) અને f(7π/4) બધાની કિંમત અહીંયા મૂકી અને જોઈએ કેવી વધે છે અને ઘટે છે. શૂન્ય મૂકું બાળકો, મૂકવાનું તો આની અંદર જો સાઇન 2 × 0 મૂકો. સાઇન 2 × 0 એટલે ખરેખર 0 થયું. સાઇન 0 0, કોઈ નેગેટિવ વેલ્યુ તો આવવાની જ નથી આની અંદર. ઓકે, એના પછી હાલો 2π ઉપર અહીંયા 2π મૂકો એટલે થાય તમારું સાઇન 2π એટલે કે બાળકો 4π. સાઇનની કિંમત એ પાય આગળ બધી જગ્યાએ સાઇન છે એ શૂન્ય જ આવતું હોય. એ કિંમત એ કેવી આવી? અહીંયા શૂન્ય. એના પછી હાલો સાઇન, આ બે કિંમત થઈ ગયા. હવે આ બધી કિંમત આવી સ્ટેપ બાય સ્ટેપ. અહીં લખાય સાઇન 2, એક્સની જગ્યાએ લખવાનું થશે π/4 એટલે ખરેખર થયું સાઇન π/2. સાઇન π/2 એની કિંમત 1 આવે. 3 π/4 મૂકીએ એટલે લખાય સાઇન 2 તો આવશે જ, એક્સની જગ્યાએ મૂકવાના આવશે 3 π/4. અહીંથી 2 2 કટ થાય એટલે વધ્યું સાઇન 3 π/2. બાળકો સાઇન 3 π/2 ને આમ કન્વર્ટ કરી રખાય સાઇન 2π - π/2, બરાબર ને? 2 2 4 માંથી 1 જાય તો 3 π/2. સાઇન 2π - θ એના માટેનું કામ બહુ આવું તો આપણે ત્રિકોણમિતિનો 11માં જોયું હતું. અહીંયા 0 આવતો હોય, અહીંયા π/2 હોય બાળકો, અહીંયા પાઈ હોય, અહીંયા 3 π/2 અને અહીંયા આવશે તમારું એ 2π. પાછું 3π 4π માયલું જતું હોય. એ 2π - θ 2π - θ એટલે કે એ તમારું ચોથું ચરણ હોય. ચોથા ચરણમાં ઓલ, એસ, ટી અને સી મૂકવાનું. ખાલી કોસ અને એનું વ્યસ્ત સેક એ ધન હોય, એના સિવાયના બધા કેવા આવે? એ ઋણ આવે. એ આપણે જાણીએ છીએ, પણ અહીંયા એ ઋણ કિંમત આવતી હોય તો આપણા માટે એ તો પૂરું જ થઈ ગયું ને. સાઇન 2π - π/2 એટલે થાય
એ કિંમત ખરેખર માઇનસ થઈ જાય, કારણ કે ચોથા ચરણમાં એ સાઇન છે એ ઋણ છે, માઇનસ સાઇન પાઈ બાય ટુ બાય સાઇન પાઈ બાય ટુની કિંમત, સાઇન પાઈ બાય ટુ હમણાં જોયું હતું, સાઇન પાઈ બાય ટુની કિંમત એ થતી હોય 1, પણ આ માઇનસ છે એટલે સાઇન 3 પાઈ બાય ટુની કિંમત -1 થાય. ઓકે, 0 1 અને -1 વચ્ચે જ આપણું જે સાઇનનો ગ્રાફ છે એ સાઇનનો ગ્રાફ રહેતો હોય. 5 પાઈ બાય 4 એવી રીતના મૂકવાની થાય તો લખવાનું એમ જ આવશે બાળકો. અહીંયા સાઇન 2 તો એક્સ્ટ્રા આવ્યું, અહીંયા 5 પાઈ બાય 4, અહીંથી 2 કટ થયા એટલે વધ્યું સાઇન 5 પાઈ બાય 2. વળી પાછું એને એક્સપ્લોર કરો તમે, અહીં 2 પાઈ હતા તો હવે 3 પાઈ માઇનસ પાઈ બાય 2 લખવાનું આવશે. અહીંયા 2 તેરી 6 માંથી 1 જાય તો 5 પાઈ બાય 2, 3 પાઈ એટલે અહીંયા આવશે પાઈ આવે બાળકો, તો 3 પાઈ આ બાજુ આવતું હોય, 3 પાઈ માઇનસ પાઈ બાય 2, 3 પાઈમાંથી એક કટ કરવાનો છે બાળકો. 3 પાઈમાંથી કટ કરો તમે ક્યાં રહેવાના? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન છે હંમેશા ધન રહે, એટલે અહીંયા વધશે સાઇન પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2ની કિંમત વળી પાછી 1 આવશે. એવી રીતના સાઇન 7 પાઈ બાય 4 એટલે વધે તો અહીંયા સાઇન 2 ઇન્ટુ 7 પાઈ બાય 4, 2 2 કટ થાય એટલે વધ્યું સાઇન 7 પાઈ બાય 2. 7 પાઈ બાય 2 તો અહીંયા લખવાના આવે 4 પાઈ માઇનસ પાઈ બાય 2. અહીંયા 3 પાઈ હોય તો અહીંયા પાછું 4 પાઈ આવે. 4 પાઈમાંથી તમે ચેન્જ થાવ તો એ ચોથા ચરણમાં આવી જાય. ચોથા ચરણમાં એ સાઇન છે એ ઋણ આવે તો આની કિંમત વળી પાછી -1 આવશે. રેડી? આ રીતના કામ કરતા જાય તો આપણને દરેકે દરેક કિંમત ક્લિયર થતી જાય. હવે તમારે કહેવાનું તો ફક્ત ને ફક્ત કયા બિંદુ આગળ એક્સનું મહત્તમ મૂલ્ય મળે. મહત્તમ એટલે કે પોઝિટિવ, ટૂંકમાં વધારે જે હાલતું હોય એ. એક્સ્ટ્રામાં 3 કિંમત, અહીંયા 0 0 -1 -1, અહીંયા તમને 2 કિંમત મળે છે જે પોઝિટિવ 1 આવે છે. તો કહેવાનું કે આમ એ પાઈ બાય 4 અને 5 પાઈ બાય 4 આ બિંદુ આગળ આપેલ વિધેયને મહત્તમ મૂલ્ય મળે. ઓકે, તો આવી રીતના સેટ કરી અને તમે દાખલો પહોંચાવી શકો છો. થોડુંક લેન્ધી બને પણ આ તો સમજાવવા માટે હોય, પછી તમારી રીતના ટ્રાય કરશો તો એ કિંમત છે ફટાફટ મૂકી શકાય. એના પછીના દાખલા ઉપર વધીએ. એ દાખલા નંબર 9. દાખલા નંબર 9 આપ્યું બાળકો. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ની મહત્તમ કિંમત શોધો. ની મહત્તમ કિંમત શોધો. હજુ ભાઈ આ દાખલાની ખરેખર કોઈ અંતરાલ ને એવું કાંઈ આપ્યું જ નથી. એટલે જે એક્સની કિંમત, બાકી આગલા દાખલામાં કેમ આપણને 0 અને 2 પાઈ, હજી એકાદ દાખલો આપણે કદાચ હોમવર્કમાં આપ્યો તો કરાયો હતો, ત્યાં પણ ફિક્સ હતું 0 to પાઈ, એવી રીતના અંતરાલ આપ્યો હોય. અહીં કોઈ અંતરાલ આપેલા નથી. એ વસ્તુ થોડીક નોટ કરવી, બાકી તો એ જ કામ થાય. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ વત્તા કોસ એક્સ, કોઈ નવીન વાત નથી આમાં. હવે બાળકો એફ ડેશ એક્સ કેટલી વખત લીધું? આના કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. આના બરાબર 0 લેવાનું હોય તો લખાય એફ ડેશ એક્સ બરાબર 0 લેતા, એટલે વધાયા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર 0. બરાબર ઓલી બાજુ હોય જાય તો લખાય સાઇન એક્સ બરાબર કોસ એક્સ, એટલે લખાય tan એક્સ બરાબર 1, એટલે થાય tan એક્સ બરાબર 10 પાઈ બાય 4, એટલે લખાય એક્સ બરાબર પાઈ બાય 4. રેડી? અહીંયા તો આપણે મહત્તમની જ વાત કરવાની થશે. એક્સ બરાબર પાઈ બાય 4, તો બસ બાળકો એક્સ બરાબર પાઈ બાય 4 એને જ આપણે મહત્તમ મૂકી અને એની કિંમત આની અંદર મૂકી દેવાની હોય. એફ ઓફ પાઈ બાય 4 ડાયરેક્ટલી મૂકી દો એટલે એને એક જ બિંદુ આગળ આપી છે તો આની મહત્તમ કિંમત જ મળે, એમ જ મૂકવાનું હાલશે. કોઈ અંતરાલ આપેલો નથી એટલા માટે લખાય સાઇન પાઈ બાય 4 પ્લસ કોસ પાઈ બાય 4. સાઇન પાઈ બાય 4 સાઇન 45 1/√2, કોસ 45 1/√2, આન્સર આવે એનો √2. તો કહેવાય પાઈ બાય 4 આગળ આની મહત્તમ કિંમત એ √2 મળે. આમાં કોઈ વધારે કાંઈ વધારાનું સાદુરૂપ આપવાની જરૂર નથી. ડાયરેક્ટલી આન્સર સુધી પહોંચી શકાય છે, કોઈ અંતરાલ આપ્યો નથી તે માટે. ઓકે, નેક્સ્ટ એના પછીના દાખલામાં જઈએ. એ દાખલા નંબર 10 છે. એની અંદર કિંમત આપી નંબર 10. એફ ઓફ એક્સ બરાબર 2x ઘન માઇનસ 24x વત્તા 107 માઇનસ 24x પ્લસ 107 અને x બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 1 3 માટે એફનું મહત્તમ મૂલ્ય શોધો. ઓકે, મહત્તમ મૂલ્ય શોધશો એમાં પહેલા કેસમાં, અને હજી આગળ વધ્યું આ જ વિધેય માટે, એટલે તમને જે આપ્યું છે ફોકસ કરેલું એ આ જ વિધેય માટે એક્સ બિલોંગ્સ ટુ -3 અને -1 હોય તો એફનું મહત્તમ મૂલ્ય
નક્કી કરો. ઓકે બાળકો, ટૂંકમાં એક જ વિધેયમાં ખરેખર તમે જુઓ ને તો આમાં બે દાખલા આપી દીધા છે. એ પહેલો આ જ વિધેય માટે અહીંથી આ અંતરાલ ઉપરથી મહત્તમ મૂલ્ય ગોતવાનું, બીજું આ જ વિધેય માટે પણ અંતરાલ બદલી નાખવાનો, આ અંતરાલમાં મહત્તમ કિંમત ગોતવાની છે, એ ગોતી લઈએ. એફ ઓફ એક્સ બરાબર 2x3 ઓછા 24x વત્તા 107. એફ ડેશ એક્સ બનશે તમારું 3 આગળ આવી એટલે લખાય 6x² માઇનસ 24. આના બરાબર શૂન્ય લેતા શોર્ટ એન્ડ સ્વીટમાં બાળકો જાઉં છું, સમજ્યા કેવી બાબતો હોય એટલે 6x² બરાબર 24, x² બરાબર 4, x બરાબર 2 કિંમત આવે પ્લસ અને -2. એક દાખલો ગણાવું છું, બીજો તમે તમારી રીતના સેટ કરજો. હવે આમાં કઈ કિંમત લેવાની તો કે બે કિંમત x બરાબર +2 અને x બરાબર -2. ઓકે, અહીં બે કિંમત આવી, x બરાબર +2 અને x બરાબર માઇનસ. હવે આ અંતરાલમાં ચેક કરતા હોય તો એ અંતરાલમાં -2 ને લેવાનો નથી. હવે ચેક કરવાનું એફ ઓફ કેની આગળ બાળકો, પહેલા દાખલા માટે 1, પછી 2 અને પછી 3. અહીંયા તમારે -2 ચેક કરવાનો થતો નથી પહેલા અંતરાલ માટે 1 અને 3માં, કારણ કે 1 અને 3 સવૃત અંતરાલમાં ક્યાંય -2 નો સમાવેશ થાય નહીં. તો આ કિંમત તમારે જ્યાં જ્યાં x હોય ત્યાં 1 મૂકી, 2 મૂકીને 3 મૂકીને ચેક કરવાની બાળકો. જ્યાં મહત્તમ નંબર આવતો હોય એ મહત્તમ નંબર ત્યાં કહી દેવાનો. અને બીજા કેસમાં તમે આલશો વિધેય તો આ જ રહે, આ ન્યાય આપો છે, ન્યાય આપો છે. હવે ન્યા આ બીજા અંતરાલ માટેની વાત થતી હોય, આ અંતરાલમાં -2 એનો સમાવેશ થાય પણ +2 આ અંતરાલમાં આવે નહીં. તો ત્યાં તમે કેની કિંમત મૂકશો તો ત્યાં આવશે -2, -1 અને -3. ત્યાં આ ત્રણની કિંમત મૂકવાની આવશે. અને નક્કી તો બેમાં એક જ કરવાનું છે કે એની મહત્તમ મૂલ્ય કેટલું મળે, એ જેની કિંમત વધારે હોય એ કિંમત તમારે જવાબમાં દર્શાવવાની રહે. રેડી? એના પછી દાખલા નંબર 11 ઉપર આગળ વધીએ. એફ ઓફ એક્સ બરાબર MCQમાં પૂછાયો દાખલો, x² માઇનસ 62x² વત્તા ax વત્તા 9. અંતરાલ આપ્યો તમને બાળકો, x બિલોંગ્સ ટુ 0 અને 2. એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે, આપ્યું છે આપણને, આવું કોઈ સાબિત નથી કરવાનું, ચોખ્ખું કીધું છે કે આ બિંદુ આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો આપણે એની અંદર શોધવાનું છે, ખાલી એની કિંમત ગોતી દે. એની કિંમત ભાઈ એમાં આપ્યું છે, આપણું કામ ઘણું સહેલું કીધું છે. તો પહેલાં તો આનું x ગોતી લઈ એટલે લખાય એફ ડેશ એક્સ બરાબર, ડાયરેક્ટ જવાબમાં ચાલું છું, 4x³ માઇનસ 62 ડબલ કરો તો 124x પ્લસ a. બરાબર, આ એનું વિધેય આવ્યું. કીધું છે કે આની મહત્તમ કિંમત 1 આગળ છે એટલે લખાય ભાઈ એફ ડેશ 1 એની મહત્તમ કિંમત ધારણ કરે છે એટલે એના બરાબર જ હું 0 લઈ લઉં છું. અહીંયા એફ ડેશ 1 લખાય 4 1³ માઇનસ 124 x વત્તા a બરાબર 0. 1³ 1 એટલે 4, 124 વત્તા a બરાબર 0 એટલે a બરાબર થશે 120. 124માંથી 4 બાદ થાય -120 હોય, બરાબરની ઓલી બાજુ મૂકું તો +120, જે કિંમત તમારે એની ગોતવાની છે. તો a બરાબર વધશે 120. આ કેમ લીધું ખબર પડી ગઈ ને બાળકો? બાકી હું દર વખતે આના બરાબર 0 લ્યો છું અને ત્યાંથી આપણે ડિસાઇડ કરીએ છીએ કે આ બિંદુ આગળની મહત્તમ કિંમત મૂલ્ય મળે. અહીં તો કીધું છે એક આગળ એ મહત્તમ કિંમત ધારણ કરે છે, તો ડાયરેક્ટલી મેં એફ ડેશ 1 બરાબર 0 મૂકી અને એની કિંમત ગોતવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ એના પછીનો આજનો છેલ્લો દાખલો, દાખલા નંબર 12. વિધેય મળે છે એફ ઓફ એક્સ બરાબર x વત્તા sin 2x, x ઇઝ બિલોંગ ટુ 0 and 2 પાય, આખું એક વર્તુળની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધવાની છે. શોધી નાખીએ બાળકો. એફ ડેશ એક્સ લેવાનું આવે. એફ ડેશ એક્સ બરાબર એક્સનું વિકલન 1 વત્તા એ sin 2x નું વિકલન થાય cos 2x × 2 એટલે લખું 2 cos 2x. એફ ડેશ એક્સ બરાબર 0 લેતા થોડુંક લખવાનું કામ ઓછું કરું છું, પણ તમે જ્યારે ફેરબુક બનાવતા હોય ત્યારે કમ્પ્લીટ બધું વસ્તુ લખજો. અહીં વધશે 1 + 2 cos 2x બરાબર 0 એટલે વધશે cos 2x બરાબર -1 upon 2. ડાયરેક્ટ મેં કિંમત મૂકી. હવે cos 1/2 એ મારે x જોતો હોય તો આ બાજુએ કોસની કિંમત જોઈએ જો, એટલે કોસની કિંમત લેવા જાઓ તો એ વધે -cos π/3. બરાબર ને?
કોસ 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. 60નો મતલબ થાય π/3. હવે માઇનસ π/3 અહીં લખું 2x બરાબર માઇનસ, પણ માઇનસ કિંમત તો અહીંયા આવતી જ નથી 0 અને 2πમાં, તો આને મારે પાછો કન્વર્ટ કરવો પડે. કન્વર્ટ કરવા માટે અહીંયા 0, અહીંયા બાળકો π/2, અહીંયા પાઈ. આમાં મારે કન્વર્ટ કરવું હોય તો એને કન્વર્ટ કરું ભાઈ. આ બાજુ ઓલ એસ ટી એન સી, તો આને કન્વર્ટ કરવું તો લખાય માઇનસ કોસ, માઇનસની ખાલી પ્લસ જ રાખું, કોસ બીજામાં આવે ને એટલે બીજામાં લખું પાઈ માઇનસ π/3, તો બરાબર જ લખી મેં કિંમત. એ બીજા ચરણમાં સાઇન ઋણ હોય છે, સોરી સાઇન જ પોઝિટિવ હોય છે, સાઇન અને એનું વ્યસ્ત કોસેક, પણ કોસ તો અહીંયા નેગેટિવ હોય છે, તો લખીએ કાંઈ કોસ પાઈ માઇનસ π/3, પાઈ માઇનસ થીટા. એટલે કયા ચરણમાં આવી ગયા તમે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસ ઋણ હોય છે, તો માઇનસ કોસ π/3 લખું કે કોસ પાઈ માઇનસ π/3 લખું, બે સેમ જ થાય. આ કોના ઇક્વલ ટુ મળ્યું? તો કે કોસ 2x ઇક્વલ ટુ મળ્યું. એટલે લખાય 2x બરાબર પાઈ માઇનસ, અહીંથી કોસ અને કોસ ડિલીટ કરો એટલે કોસ 2xની જગ્યાએ 2x, અને અહીં લખાય 3π માઇનસ પાઈ, એટલે લખાય 2π/3. રેડી? આ કોસની જનરલ કિંમત હજી ખરેખર ન મળી કહેવાય, કારણ કે હજી મારે અહીંયા કોસના બધાય શૂન્ય, કારણ કે આ તો મેં બીજા ચરણની વાત કરી, પણ અહીંયા તમારે ચરણ 4 લેવાના થશે. આખું એક સર્કલ છે, તો આના માટે બાળકો એક કોસનું એક વ્યાપક સૂત્ર હતું. અહીંયા તો આટલું લખાય કોસ 2π/3, અહીં લખાય કોસ 2x. કોસનો વ્યાપક ઉકેલ આપણે જોઈ ચૂક્યા છો. કોસનો વ્યાપક ઉકેલ માટે લખાય, એ જો કોસના વ્યાપક ઉકેલની વાત થયો, કોસનો વ્યાપક ઉકેલ એ લખાય બાળકો x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ આલ્ફા. બરાબર ને? યાદ આવ્યું આવડા? કોસનો વ્યાપક ઉકેલ છે આ x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ આલ્ફા. જ્યાં આલ્ફા એટલે બીજું કાંઈ નહીં, આલ્ફા એટલે મળશે તમારો 2π/3. આ એક્સની જગ્યાએ આપણી પાસે કિંમત કેટલી છે? ખૂણો 2x છે આ બાજુએ, અને અહીંયા એક આ સૂત્ર મૂકો એટલે લખાય 2nπ, અને આ બાજુએ ખૂણો આલ્ફા, આલ્ફા એટલે કે પ્લસ ઓર માઇનસ 2π/3 છે. બધામાંથી 2 કેન્સલ કરી નાખો એટલે x બરાબર તમારી પાસે વધશે nπ પ્લસ ઓર માઇનસ π/3. આ એક્સની કિંમત ખરેખર તમારા હાથમાં આવી ગઈ. બાળકો અહીંથી થોડુંક જોવું પડે એમ હતું. આ માઇનસ કેમ લીધું ખ્યાલ આવ્યો? પાઈ માઇનસ π/3 કેમ લીધું? પછી અહીંયા 2x બરાબર કોસ 2π/3. કોસનો વ્યાપક ઉકેલ લેવો પડે. આગળ દાખલામાં આપણે કર્યું ત્યારે 0 હતું, તો ત્યાં તો સીધું કોસના શૂન્ય જ મૂકી દીધા હતા, 2n + 1 π/2. પણ અહીંયા કોસનો વ્યાપક ઉકેલ લખવો પડે. તો વ્યાપક ઉકેલ માટેનું સૂત્ર આપણે કોસના વ્યાપક ઉકેલ સાઇનના અને ટેનના આગળ જોઈ જ ગયા હતા. x બરાબર 11 માં જોયું હતું, x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ આલ્ફા. હવે અહીંયા x એટલે કે આનો ખૂણો 2x છે, તો 2x લખ્યું બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ આલ્ફા, એટલે કે આનો ખૂણો એ 2π/3. બધાયમાંથી 2 કોમન વધ્યા, એટલે x બરાબર nπ પ્લસ ઓર માઇનસ π/3. હવે આની અંદર તમારે n, તો કે n ઇઝ ઓલવેઝ બિલોંગ્સ ટુ બાળકો z જ હોય. માઇનસ, પ્લસ અને શૂન્ય એ બધી વેલ્યુ તમે અહીંયા મૂકતા જાઓ, અને એવો જ x પસંદ કરવાનો કે જે હંમેશા 0 અને 2πની વચ્ચે આવે. એ હું કિંમત મૂકી દઉં છું બાળકો, પણ છેલ્લે એ જે કિંમત આવે એ તમે આ f(x)માં મૂકી અને મહત્તમ અને ન્યૂનતમ ચેક કરતા શીખજો. અત્યારે અહીંયા nની જગ્યાએ માનો કે આપણે શૂન્ય મૂકીએ તો x બરાબર પહેલો ખૂણો મળે, અહીંયા શૂન્ય મૂકો એટલે પૂરું થઈ ગયું. એટલે વધે બાળકો π/3. માઇનસ π/3 મૂકવાનો સવાલ જ નથી આવતો, કારણ કે 0 અને 2πની વચ્ચે આવતું નથી. 1 મૂકીએ અહીંયા 1, એટલે 1 મૂકો એટલે પાઈ પ્લસ π/3, પાછું માઇનસ એ મૂકશો એટલે પાઈ માઇનસ π/3. ઓકે, એટલે અહીંયા લખાય બાળકો 4π/3, અને બીજું આવશે 2π/3. આ બે કિંમત વળી પાછું આની વચ્ચે આવી જ જાય. π/3 એટલે કે 60 ચોખ્ખું ને 240 આવે છે આની અંદર. અહીંયા π/3 60 તું ને 120 આની અંદર આવે છે. ચાલો એ બે ક્લિયર થઈ ગયું. હવે 2 મૂકીએ, અહીંયા મૂકું 2π અને અહીંયા લખશું 2. અહીંયા 2 મૂકો તો 3 2 6 ને 1 7π/3. અહીંયા 2 મૂકો તો 5π/3. આ 60 છે, 60 6 7 420 આની અંદર નથી આવતો, એટલે આ 7π/3 લખવાનું ન આવે. 5π/3 5 અને 60 60 5 300 એ 5π/3 આની અંદર લખવાનું આવે છે. હવે એના પછી તમે જાઓ આગળ 3 મૂકવાની વાત કરો તો 9π/3 આની અંદર આવવાનું જ નથી, અને અહીંયા તમે 3 મૂકવાની વાત કરો હવે તો અહીંયા 3 3 9માંથી 8 જાય તો 7, એ 8 આની અંદર આવે એવો નથી. એટલે એ બધી વસ્તુ હવે બિયોન્ડ થઈ ગઈ, 0 અને 2πની વચ્ચે. હવે પછીની આગળની કોઈ કિંમત આવે નહીં. હવે આપણે ચેક કરવાનું ક્યારે વિધેય મહત્તમ અને ન્યૂનતમ એની કિંમત ધારણ કરે. આ 4
પ્લસ આ 2 એટલે બાળકો તમારું કામ એફ ઓફ 0 આગળ ચેક કરવાનું, એફ ઓફ 2 આગળ ચેક કરવાનું, એફ ઓફ π/3 આગળ ચેક કરવાનું, એફ ઓફ 4π/3 આગળ ચેક કરવાનું, એફ ઓફ 2π/3 આગળ ચેક કરવાનું, એફ ઓફ 5π/3 આગળ ચેક કરી અને જે કિંમત મળે એની મહત્તમ અને ન્યૂનતમ તમારે કહેવાની રહેશે. જવાબમાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ 0 આગળ એની ન્યૂનતમ કિંમત મળશે, અહીં 0 મૂકશો એટલે અમે જવાબ 0 આવશે અને બીજી તમે જ્યારે 2π મૂકશો ને ત્યારે આ જ વિધેયની કિંમત મહત્તમ આવશે. આ બે જ એના સિવાયના ચારેય એની વચ્ચે આવતા હશે એટલે તમારો જવાબ છે આ બે વચ્ચે જ આવી જાય. એક તમે જ્યારે પણ ફ્રી થઈ ગયો આ લેક્ચર પછી ત્યારે એટલું કામ તમારે કરી લેવાનું. ઓકે, હવે પછીના દાખલા માટે ફરી પાછા મળશું. અસ્તુ.